તમારી સમક્ષ સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે યુનિટ 3 માં જે અભ્યાસ કરી ગયા એની વાત કરીએ તો એમાં પહેલો ટોપિક હતો કે સલાહ પ્રક્રિયાનો અર્થ. સલાહ પ્રક્રિયાનો અર્થ શું છે એ જાણીને આપણે બીજા ટોપિક તરફ વળેલા, જેમાં સલાહ પ્રક્રિયાના પગથિયાઓ એટલે કે સ્ટેપ્સ, જેમાં પહેલું હતું અસીલના આગમનનો હેતુ જાણવો. અસીલના આગમનનો હેતુ જાણવો. બીજો ટોપિક હતો સલાહ સંબંધ સ્થાપવો. ત્રીજો હતો સંરચના અને ધ્યેય નક્કી કરવા. એના પછીનો ટોપિક હતો સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. પાંચમો ટોપિક હતો સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. છઠ્ઠો ટોપિક હતો કાર્ય યોજનાઓ ઘડવી. સાતમો ટોપિક હતો પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ. પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ કઈ રીતે કરવી એના જુદા જુદા પગથિયા વિશે આપણે વાત કરી ગયા. અને આ લગભગ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે કે સલાહના પગથિયાઓ સવિસ્તાર સમજાવો. તો તમારે આ જુદા જુદા 7 જે સ્ટેપ છે એના વિશે ડિસ્કશન કરવાનું રહે. એ પછી જે જુદા જુદા અભ્યાસો એટલે કે જે જુદા જુદા કેસ સ્ટડી થઈ ગયા, એમાં આગમનનો હેતુ જાણવો એટલે કે કોઈ પણ અસીલ તમારી પાસે શા માટે આવ્યો છે. ઘણીવાર એવું હોય કે એની પોતાની સમસ્યા બીજા થકી હોય, તો એના પતિ કે પત્ની કે કોઈ પણ કુટુંબીજનો કે વ્યવસાય દરમિયાન થતી જે એની મુશ્કેલીઓ હોય, કોઈ પણ સમસ્યા હોઈ શકે. એ પછી એમાં બીજો ટોપિક આપણે ભણી ગયા કે સલાહ સંબંધ સ્થાપવો એટલે રેપો કેવી રીતે સ્થાપી શકાય, એના જુદા જુદા કેસ સ્ટડી છે એના વિશે આપણે વાત કરી. એ પછી ત્રીજું છે સંરચના અને ધ્યેય નક્કી કરવા. બરોબર, તમે ઘરની બહાર નીકળો છો તો એ તમારું ધ્યેય નક્કી હોય છે કે ભાઈ તમારે ક્યાં કયા એરિયામાં જવું છું. આશ્રમ રોડમાં HK આર્ટ્સ કોલેજ આવેલી છે અને ત્યાં જઈને મારે ફલાણું લેક્ચર લેવાનું છે, તો ધ્યેય નક્કી કરવા. તો અસીલનો પણ એક ધ્યેય હોય છે કે સમસ્યા મારી ઉકેલાઈ જાય, અને જે કાઉન્સલર હોય છે એનો પણ ચોક્કસ ધ્યેય હોય છે કે ભાઈ બાર સિટિંગમાં મારા અસીલને મારે ગાઈડ કરવો કે કઈ રીતે એને કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન એ લાવી શકે છે, એની વાત કરી હતી આપણે. એના પછીનું હતું કે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. ખરેખર ઘણીવાર એવું બને છે કે અસીલને પોતાની ખરેખર સમસ્યા શું છે એ જ ખબર નથી હોતી. ઘણીવાર એવું નથી હોતું કે આપણને ઘણીવાર પેટમાં દુખતું હોય અને કોકને ફરિયાદ કરી કે મને માથું દુખે છે. બરાબર, બાળકને સ્કૂલે ના જવું હોય તો રોજ સવારે 7:30 વાગે એટલે એમ કે મને પેટમાં દુખે છે, અને પછી એ સ્કૂલે ના જાય અને તરત જ એ ક્રિકેટ રમવા જતો રહે અથવા તો બીજી કોઈ પ્રવૃત્તિ તરફ વળે, તો આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે ખરેખર એને સ્કૂલે નહોતું જવું, પેટમાં તો એને બધું બરોબર છે, નાસ્તો પણ એને બરોબર કર્યો. તો આવું ઘણીવાર નાચ ન જાને આંગણ ટેડા જેવી વાત હોય છે. પાંચમું છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. સમસ્યા જે છે એ સમસ્યાને આપણે બદલી નથી શકતા. જે રીતે આપણને માતા પિતા તરફથી મળતી કોઈ સમસ્યા હોય તો આપણે આપણા મા બાપને બદલી નથી શકતા. બરોબર, એ જ રીતે આપણા બાળકોને લગતી સમસ્યા હોય તો આપણે આપણા બાળકોને કંઈ બદલી નથી શકતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણી જે સમસ્યા છે એ સમસ્યાનો આપણે ઉકેલ મેળવવાનો છે. સમસ્યાને તો દૂર નથી કરી શકવાના તમે. જે રીતે મનોભાર જો તમે અનુભવતા હોય, જે રીતે તમે સંઘર્ષ અનુભવતા હોય, તો એ સંઘર્ષ દૂર કરવાની જુદી જુદી પ્રયુક્તિઓનો તમારે ઉપયોગ કરવાનો છે, તો એ સંઘર્ષ દૂર થશે. સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારે મેનેજ કરવું પડશે, તો જ તમે એ સમસ્યાઓને સમજી શકશો અને એને ઉકેલી શકશો. પરંતુ જો સમસ્યાને દૂર કરી શકતા હોત તો કોઈને કાઉન્સેલિંગની જરૂર પડે જ નહીં. બરોબર, એટલે સમસ્યા તો જ્યાં છે ત્યાં જ છે, પણ એ સમસ્યાઓમાંથી જુદો જુદો રસ્તો કેવી રીતે પાર પાડવો, નવી કેડી કઈ રીતે કંડારવી, એ મહત્વનું છે. બરોબર, તો સમસ્યાઓ તેમજ ધ્યેય સાથે કામ પાર પાડવું. એ પછી છે
એમાં પહેલું સલાહ ઉકેલ પ્રક્રિયાના જુદા જુદા સોપાનો કયા કયા છે. તો એ સોપાનો વિશે આપણે વાત કરી ગયા. જુદા જુદા 8 સોપાનો છે જે મેં તમને એનું ડિસ્કસ કરી ગઈ છું. એના વિશે આપણે આગળ ન જતા એ પછી છે લાગણી અને અન્વેષણ. આ ખૂબ મહત્વનો ટોપિક મેં તમને સમજાવી દીધો. એ પછી છે કાર્ય યોજના ઘડવી. કઈ રીતે કોઈ કાર્ય તમે પાર પાડી શકો એના માટેની ચોક્કસ યોજના ઘડવી. એ પછી છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. કોઈ પણ સમસ્યા ઉકેલનું તમે કઈ રીતે મૂલ્યાંકન કરો છો અથવા તો અસીલને તમે એને જે ટિપ્સ આપી તો એનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે એની આપણે ડિસ્કસ કરી ગયા. એ પછી છે સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. તો એમાં પહેલું જે પરિવર્ત્ય આપણે જોઈ ગયા એ છે અસીલ પરિવર્ત્ય. પહેલું પરિબળ કયું છે તો કે અસીલ પરિવર્ત્ય. એની પણ આપણે વિગતે ચર્ચા કરી ગયા છીએ. એના પછીનો ટોપિક હતો સલાહકાર પરિવર્ત્યો. એટલે કે જે સલાહકાર છે એને કયા પરિવર્ત્યોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કરવાનું છે એના વિશે આપણે વાત કરી ગયા. એના પછી ત્રીજો છે સલાહ બેઠક વ્યવસ્થા. સલાહ બેઠક વ્યવસ્થા એ આપણે પછી જોશું. અહીંયા જે અધૂરું હતું તો એમાં અસીલ પરિવર્ત્યો એટલે કે જે આ પહેલો સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિવર્ત્યનું જે અસીલ પરિવર્ત્ય છે એના પેટા વિભાગમાં આપણે જોયું ઉંમર. તો કે બાળક છે, યુવાન છે, પ્રૌઢ વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે. એ ઉંમરના હિસાબે સલાહકારને ધ્યાનમાં રાખીને તમારે એનું કાઉન્સેલિંગ કરવાનું હોય છે. એટલે કે અસીલની ઉંમર કેટલી છે. એમાં બાળકોનું જે કાઉન્સેલિંગ હોય છે એ જુદી રીતે જુદી ટેકનિકથી તમારે કરવું પડે છે. યુવાનોનું જે કાઉન્સેલિંગ હોય છે તો એમાં પણ ટેકનિક જે છે એ ફરી જાય છે. એ પછી છે પ્રૌઢો અને વૃદ્ધો વિશેની વાત આપણે કરી ગયા હતા. અને એ પછી આપણે જે વાત કરવાની હતી એ જાતિ અથવા તો લિંગ, સ્ત્રી છે કે પુરુષ છે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કાઉન્સેલિંગ કરવાનું છે. બુક્સમાં નથી પરંતુ એ વાત અહીંયા આપણે હવે એક નવા યુગ પ્રમાણે, નવા કાનૂન પ્રમાણે કે નવી એક આપણે જે જરૂરત આવી પડી છે તો એમાં કોઈ ગે પણ તમારી પાસે કાઉન્સેલિંગ કરાવવા આવી શકે અને કોઈ લેસ્બિયન છે એ પણ તમારી પાસે કાઉન્સેલિંગ કરાવવા આવી શકે. અથવા તો જે લોકોને ઈશ્વરે જ એવી રચના એમના શરીરની કરી છે કે જે કુદરતી નથી અથવા તો જેને આપણે પાવૈયા કહીએ છીએ એવી વ્યક્તિ પણ તમારી પાસે કાઉન્સેલિંગમાં આવી શકે. એટલે અહીંયા ખાલી સ્ત્રી અને પુરુષોની જ વાત છે. પરંતુ હું એ વસ્તુ ઉમેરી લઉં છું કે માની લો કે કોઈ ગે હોય, હવે એ પોતે ગે છે એ કોઈને કહી ન શકતો હોય કે હું ગે છું અને એના ઘરનાની પાસે પણ એ ઓપન ના થઈ શકતો હોય કે ભાઈ મને સાડી પહેરવાનું મન થાય છે અથવા તો મને પંજાબી ડ્રેસ પહેરવાનું મન થાય છે. તમે મારી મચડીને એને પુરુષની જેમ ટ્રીટ કરો અથવા તો દીકરાની જેમ ટ્રીટ કરો પણ ખરેખર એ દીકરો હોય જ નહીં. એટલે એની જે શારીરિક રચના છે એ સ્ત્રી જેવી હોય અથવા તો સ્ત્રી અને પુરુષ બંને જેવી હોય. માની લો કે કોઈ બાળક જન્મથી જ એની છાતીનો વિકાસ થાય પરંતુ નીચે પેનિસ હોય એટલે કે અડધું ઉપરથી સ્ત્રીનું શરીર અને નીચેથી પુરુષનું શરીર જન્મથી જ એવું હોય તો એના માતા પિતાને ખબર હોય છે કારણ કે એનો શરીરની રચના જ એવી હોય છે. તો ઘણાને શરીરથી કમરના ભાગથી નીચેથી યોની પણ હોય અને લિંગ પણ હોય એવું બને છે. તો આવા જે સ્ત્રીમાં પણ નથી આવતા અને પુરુષમાં પણ નથી આવતા એને ગે પણ તમે ના કહી શકો પણ એને તમે પાવૈયા કહી શકો. એટલે કે અકુદરતી જેને જન્મથી જ એ રીતે જન્મેલું જ બાળક છે કે જે યોની પણ ધરાવે છે અને જે લિંગ પણ ધરાવે છે અને એનો છાતીનો વિકાસ ક્યારેક થાય છે અને ક્યારેક નથી થતો. તો ટૂંકમાં આને આપણે પાવૈયા કહીએ છીએ.
પરંતુ ગે તો એને કહેવાય કે પૂરું શરીર કોઈ સ્ત્રીનું હોય, પૂરું શરીર કોઈ પુરુષનું હોય અને એનું વર્તન સ્ત્રી જેવું હોય. ગેમાં એ પ્રકારનું હોય છે કે કોઈ સ્ત્રીની સાથે પણ શારીરિક સંબંધો બાંધી શકે એ ઈચ્છે તો. એટલે એની શારીરિક રચનામાં કોઈ તકલીફ નથી હોતી, એનું શરીર પુરુષ જેવું જ હોય છે, પણ એની માનસિકતા, એનું વર્તન જે છે એ કેવું છે તો કે છે કે સ્ત્રી જેવું. સમજ્યા તમે? ગે કોને કહેવાય કે એનું શરીર ભગવાને એને પુરુષનું પૂરી રીતે આપ્યું છે, એને દાઢી મૂછ પણ ઉગે છે, એને પેનિસ પણ છે, ટૂંકમાં એ નોર્મલ છે, જેને આપણે પુરુષ કહી શકીએ. અને એ પુરુષ સ્ત્રી સાથે પણ રિલેશન બાંધી શકે છે, એવો પુરુષ કે એ બચ્ચા પણ પેદા કરી શકે છે, બાળકોને જન્મ પણ આપી શકે છે. પરંતુ એને સ્ત્રી કરતા પુરુષોનો સંગ વધારે ગમે છે, પરંતુ એને સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા નથી ગમતા, એને પુરુષ વ્યક્તિ જ જોઈએ છે. એમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે કે અમુક પુરુષ હોય છે તો એ પુરુષની સાથે જ સંબંધ બાંધે છે, તો અમુક જે પુરુષ હોય છે એ સ્ત્રી અને પુરુષ બંનેની સાથે સંબંધ બાંધી શકે છે. તમને ખબર હોય કે ના હોય, પણ તમે ને હું બંને શાહરૂખ ખાનને ઓળખીએ છીએ. તમે ને હું બંને પેલો રાઇટર ડાયરેક્ટર કોણ છે, નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવી જશે એટલે હું તમને કહીશ. પણ શાહરૂખ ખાન જે છે એ ગે છે, બરાબર? એ પુરુષની સાથે પણ સંબંધ રાખી શકે છે અને એ 4 બાળકોનો પિતા પણ છે. એને ગૌરી સાથે લવ મેરેજ પણ કર્યા છે, પણ એ મને પાક્કી ખબર છે કે એ ગે છે, કારણ કે એના વિશે ઘણા બધા મેગેઝિનમાં મેં વાંચેલું છે અને એને પોતે સ્વીકારેલું પણ છે કે હા હું ગે પણ છું એમ. પણ કેવો ગે કે જે પૂર્ણ પુરુષ છે શારીરિક રીતે, પરંતુ એને પુરુષમાં પણ રસ છે અને સ્ત્રીઓમાં પણ રસ છે, એટલે બંનેની સાથે એ શારીરિક સંબંધો બાંધી શકે છે. એ જ રીતે બીજું તમને ઉદાહરણ આપું તો બાલાજી ટેલિફિલ્મ્સ, જીતેન્દ્રની પેલી દીકરી, નામ કેમ ભૂલી જઉં છું હું, જેને તમે કલર્સ ચેનલ ઉપર આ નાગિન સિરિયલ જેણે બનાવી, એ પણ છે, એ લેસ્બિયન છે. તો એ પોતે પૂર્ણ સ્ત્રી છે, એ ધારે તો કોકની સાથે મેરેજ કરીને માતા પણ બની શકે, એના શારીરિક બાબતમાં કોઈ એ કમી નથી, ટૂંકમાં એને એ પાવૈયો નથી એમ. એટલે પણ એની માનસિકતા કેવી છે, એને પુરુષો નથી ગમતા. હા, પેલાનું નામ રાહુલ છે, અત્યારે યાદ આવ્યું. તો આ જે છે એ શું નામ છે એનું, બાલાજી ટેલિફિલ્મ્સ જોઈ લેજો તમે, આઈ એમ વેરી સોરી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એ લેસ્બિયન છે, તો એને અનેક સ્ત્રીઓની સાથે શારીરિક સંબંધ છે. અને તમે એનું બોલવા ચાલવાનું, બેસવા ઉઠવાનું તમે જોવો તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે એ લેસ્બિયન છે. એટલે આમ થોડીક ભાયડા છાપ જેને આપણે કહીએ કાઠિયાવાડી પાસે, એનામાં પુરુષના લક્ષણો વધારે છે. તો આપણે આ બાબત યુંગને પણ યાદ કરી લેવો પડે કે એને સૌથી પહેલા જ્યારે વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો તો એને 2 વ્યક્તિત્વના પ્રકાર આપેલા કે આંતરલક્ષી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. તો આંતરલક્ષી વ્યક્તિત્વ એટલે કે જેનામાં આંતરિક, એટલે એનો સ્વભાવ એકદમ મળતાવળો ન હોય, ઓછું બોલનારા અને ધીર ગંભીર પ્રકૃતિના જે લોકો છે એ જલ્દીથી કોઈનામાં ભળી શકતા નથી. અને બહિર્મુખી વ્યક્તિત્વ તો અત્યંત વાચાળ પ્રકૃતિના હોય છે અને એ તરત જ ગમે ત્યાં એ ફ્લેક્સિબલ હોય છે, એડજસ્ટમેન્ટનો એનો સ્વભાવ પણ હોય છે કે એ જલ્દીથી ઘણી વાર તમે નથી જોતા કે અમુક બાળકો હોય છે તો એની મમ્મી ના પાલવ એ બંધાવેલા જ હોય છે, એ જલ્દીથી કોઈની આગળ જતા નથી. જ્યારે અમુક બાળકો એવા હોય છે કે તમે એને પ્રેમથી બોલાવો તો એ તરત જ તમારી આગળ આવે છે, રમવા માંડે છે.
તો ટૂંકમાં અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. પરંતુ પછી સંશોધન કરતા યુંગે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ સંપૂર્ણ રીતે આંતરમુખી નથી હોતું અને કોઈ પણ વ્યક્તિ એવું પણ નથી હોતું કે જે બહિર્મુખી જ હોય. એટલે એને છેલ્લે અનેક સંશોધનો દ્વારા ત્રીજો જે પ્રકાર આપણને આપ્યો એ પ્રકાર છે ઉભયલક્ષી વ્યક્તિત્વ. હવે આ ઉભયલક્ષી વ્યક્તિત્વને આપણે નોર્મલ કેટેગરીમાં જ એમણે સમજાવ્યું છે. એમાં કોઈ એબનોર્માલિટીઝ નથી, એમાં કોઈ ગે કે લેસ્બિયનની વાત નથી, પરંતુ એ જે ઉભયલક્ષી વ્યક્તિત્વ છે તો કોઈ સ્ત્રીમાં પુરુષના લક્ષણો વધારે હોય. દાખલા તરીકે પુરુષના લક્ષણોમાં પોતાની જવાબદારી, આર્થિક જવાબદારી પૂરી પાડવી, બરોબર, સિક્યુરિટી ફીલ કરવી, અથવા તો એનો મિજાજ એવો હોય કે એ પોતે જ એમ કે ભાઈ 7 પુરુષો ભાંગે ત્યારે એક નેહા રાવલ બને. તો ટૂંકમાં એનું વ્યક્તિત્વ એવું છે કે એ બોલ્ડ પર્સનાલિટી જેને આપણે કહીએ છીએ, બોલ્ડ હોય, બરાબર. તો દાખલા તરીકે આપણે જેને બોલ્ડ પર્સનાલિટી તરીકે ઓળખાવીએ છીએ તો એ બોલ્ડ પર્સનાલિટીમાં આપણે કોને રાખશું? જેમ કે શબાના આઝમી, રેખા, પછી માધુરી દીક્ષિત, તો એને આપણે બોલ્ડ પર્સનાલિટી કહીશું. પણ જે લોકોમાં નજાકત અને એને સ્ત્રી પણ વધારે હોય તો એમાં જેમ કે જુહી ચાવલા અથવા તો હેમા માલિની, તો એને આમ રુજુતા ના એમાં નજાકતનો ભાવ વધારે છે. પણ રેખાને આપણે આમ બોલ્ડ કહી શકીએ કે એ બોલ્ડ પર્સનાલિટી છે. એ જ રીતે પેલી શિલ્પા શેટ્ટી, તો એને આપણે બોલ્ડ પર્સનાલિટી તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે ઘણીવાર ચોકલેટી બોય હોય છે તો આમિર ખાન, તો એને આપણે ચોકલેટી બોય તરીકે જોઈએ છીએ કે એનામાં સ્ત્રી જેવા જે લક્ષણો જે છે એ વધારે છે. તો જે અમુક પર્સનાલિટી છે એ રફ એન્ડ ટફ પર્સનાલિટી હોય છે. દાખલા તરીકે અક્ષય કુમાર, રણબીર કપૂર નહીં, કારણ કે રણબીર કપૂર પાછળ તમને આમ ચોકલેટી બોય જેવો લાગે. તો ટૂંકમાં એવા પુરુષો કે જેનામાં સ્ત્રી જેવા, એટલે કે એક જેને કહીએ ને કે એટલું એ પ્રકારનું એનામાં સૌંદર્ય હોય. જેમ કે ઋત્વિક રોશન, તો એ તમને રફ એન્ડ ટફ પર્સનાલિટી નહીં લાગે. એને આ મેકઅપથી ને એને એવા રોલ આપવામાં આવે ને એ સ્ટન્ટ કરે ત્યારે જરૂર લાગે, પણ એ એક એનામાં નજાકત લાગશે. એનામાં એક એ લોકોનું શરીર છે પાણીના રેલાની જેમ જતું હોય છે. જ્યારે શનિ દેવલ તો તમે એને રફ એન્ડ ટફ પર્સનાલિટી કહી શકો. એ ડાન્સ કરશે તો એ બહુ સારો નહીં લાગે. તો ટૂંકમાં આ જે પર્સનાલિટીનો ડિફરન્સ છે, તો કોઈ પણ સ્ત્રીમાં પુરુષના લક્ષણો વધારે હોઈ શકે અને કોઈ પણ પુરુષમાં જે છે એ સ્ત્રીના લક્ષણો વધારે હોઈ શકે. આ મેં તમને શરીરની વાત નથી કરતી, આ માનસિકતાની વાત કરું છું, એના સ્વભાવની વાત કરું છું, બરોબર. કોઈ સ્ત્રી હોય એકદમ બોલ્ડ હોય તો એ સ્ટન્ટમેન બની શકે છે, એ બાઇક રેસર બની શકે છે, અથવા તો તમે જે રોહિત શેટ્ટીના જે બધા રિયાલિટી શો આવે છે તો એમાં જો છોકરીઓ કેટલી બોલ્ડ હોય છે, તો એ લોકોનું શરીર તો સરસ મજાનું નજાકત ભરેલું અને સરસ હેમા માલિની જેવું જ હોય છે, પરંતુ એ બોલ્ડ છે અને રફ એન્ડ ટફ છે. એટલે એ લોકો પુરુષ જેવું જ કામ જે છે એ કરી શકે છે. પરંતુ અત્યારે હું એક ઉલ્લેખ કરી દઉં કે ભલે કોઈ પણ સ્ત્રી જે છે એ બોલ્ડ પર્સનાલિટી હોય, પરંતુ વજન ઉચકવાની બાબતમાં સ્ત્રી પુરુષથી ક્યારેય ચડિયાતી હોતી નથી. એ ગમે તેવું જીમ કરે કે ગમે એટલી બોલ્ડ હોય કે ગમે એટલું પોતાના શરીરને કસે, પરંતુ એ પુરુષ સમોવડી વજન ઉપાડવાની બાબતમાં થઈ શકતી નથી. એટલે જ તમે જુઓ, કોઈ પણ રેલવે સ્ટેશન જોઈ લો, કોઈ પણ એરપોર્ટ જોઈ લો કે ત્યાં કુલીની જે જગ્યા છે એમાં કઈ લેડીઝ નહીં હોય, જેન્ટ્સ જ હશે. સમજાય છે તમને? એમાં ક્યાંય લેડીઝ નહીં હોય, જેન્ટ્સ જ હશે. બરોબર માર્ક કરજો તમે. ભલે એ ડ્રાઇવિંગ કરી શકશે, એ પેટ્રોલ પંપે તમારું પેટ્રોલ પૂરી દેશે,
તો પણ જ્યાં શારીરિક શ્રમની વાત છે અને ખાસ કરીને વજન ઉપાડવાની બાબતમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી નથી. આ એક પુરવાર થયેલું છે, એટલે હું તમને આનો ઉલ્લેખ કરું છું. એ જ રીતે પુરુષની વાત આપણે કરીએ તો મોટા મોટા રેસ્ટોરન્ટથી માંડીને આપણે લગ્નનો જ્યારે જમણવાર યોજતા હોઈએ છીએ તો રસોઈયા તરીકે ક્યારેય સ્ત્રી નહીં હોય, પુરુષ જ હશે. અને એ રસોઈયો જે રસોઈ બનાવી શકે ને એવી રસોઈ સ્ત્રી નથી બનાવી શકતી. તો એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે આ એક સંશોધનનો વિષય છે કે કોઈ પુરુષ જે છે એ આટલી સરસ રસોઈ કેમ બનાવી શકે છે. અને મોટા મોટી તાજ હોટલથી માંડીને 5 સ્ટાર હોટલ કે મોટા મોટા રેસ્ટોરન્ટમાં પુરુષ રસોઈયા જ શા માટે વધારે હોય છે? આ એક સંશોધનનો વિષય છે અને હું તો એવું માનું છું કે તમારે આના ઉપર રિસર્ચ પેપર તૈયાર કરવું જોઈએ કે જે લોકો રસોયા છે એ લોકોનું વ્યક્તિત્વ કેવું છે, એ લોકોના મનોવલણો કેવા છે. અને બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ દ્વારા એ તમારે એની બોડી લેંગ્વેજથી માંડીને એનું તમે સંશોધન, એના વલણો એનું તમે સંશોધન કરી શકો છો. જેમ કે અક્ષય કુમાર જ્યારે પિક્ચરમાં કામ નહોતા કરતા ત્યારે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં બહુ સારા રસોઈયા હતા, સેફ જેને આપણે કહીએ છીએ. અત્યારે ઇન્ડિયન આઈડિયલમાં જે બધી અત્યારે તો લેડીઝને બતાવે છે, પણ તમે જોજો હંમેશા જેન્ટ્સ છે એ હોટલોમાં એક રસોઈયા તરીકે બહુ સારું પરફોર્મન્સ આપતા હોય છે અને એ લોકો એમાં અવોર્ડ વિજેતા પણ હોય છે, એટલે સ્ત્રીઓ કરતા આગળ છે. મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે રસોઈ બનાવવામાં સ્ત્રીઓ આગળ હોવી જોઈએ ને, પરંતુ એ ઘર પૂરતું બરોબર છે, પણ જ્યારે કોઈ એક રેસ્ટોરન્ટ કે સારી હોટલની વાત કરીએ છીએ તો ત્યાં સ્ત્રી કરતા પુરુષ રસોઈયા જે છે એ વધારે હોય છે. તો આવા પુરુષો કેવા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે? તમે આવું ખરેખર કહું છું તમને, આ બહુ જ નવો ટોપિક છે, તમે આના વિશે સંશોધન કરી શકો છો. ટૂંકમાં આપણે જે જાતિ કે લિંગની વાત કરતા હતા એના અનુસંધાનમાં મેં જે આ બુકમાં નથી એના વિશે વાત એટલે કરી કે તમે એને લખી શકો છો એક્ઝામમાં, ગે અને લેસ્બિયન. તો જે ઉભયલક્ષી વ્યક્તિત્વ છે એ ગે કે લેસ્બિયન નથી. હા, એ પાછું બરોબર અંડરલાઈન કરજો. એ વસ્તુ આખી અલગ છે, એ આખો અલગ પ્રકાર છે. અને પાવૈયા જે છે એ આખો અલગ પ્રકાર છે. ગે અને લેસ્બિયન છે તો એમાં લેસ્બિયન છે એનું શરીર સ્ત્રી જેવું જ હોય છે, ગે છે એનું શરીર પુરુષ જેવું જ હોય છે, પરંતુ ઓપોઝિટ સેક્સ એ નથી કરતું. એ પોતાની લિંગમાં જ શારીરિક સંબંધો બાંધે છે. અથવા તો બીજા પ્રકારમાં જે પુરુષ છે એ સ્ત્રી સાથે પણ સંબંધ બાંધે છે અને પુરુષ સાથે પણ બાંધે છે. એ જ રીતે કોઈ સ્ત્રી છે એ પુરુષની સાથે પણ રહીને બાળકો પેદા કરી શકે છે અને લેસ્બિયન પણ હોય છે. મલ્ટિપલ પર્સનાલિટી સેક્સમાં, બરોબર. તો જાતિ, અસીલની જાતિ પણ અગત્યની છે. એટલે કે અસીલ સ્ત્રી છે કે પુરુષ છે તે પણ સલાહ પ્રક્રિયા પર અસર પહોંચાડે છે. હવે આવા લોકોનું જ્યારે કાઉન્સેલિંગ કરવું હોય, ગે છે, લેસ્બિયન છે કે પાવૈયા છે, તો તમારે આખી અલગ પદ્ધતિ અપનાવવી પડે, બરોબર. તો કે સલાહમાં અસીલની અપેક્ષાઓ પર જાતિની અસર પડે છે, એટલે કે સ્ત્રી કે પુરુષ. જેમ કે સ્ત્રીઓ અસીલ હોય તો તેઓ વ્યક્તિ પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકે છે. આ અભ્યાસમાં EAC નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બીજા એક અભ્યાસમાં વ્યક્તિગત ગુણ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સ્ત્રીત્વનું લક્ષણ મહત્વનો ભાગ ભજવતું જોવા મળ્યું. જો એક અભ્યાસ જોન્સને પણ કરેલો, જેમાં ઉચ્ચ પ્રકારના સ્ત્રીત્વના પ્રાપ્તાંકો કે ઉચ્ચ અપેક્ષાઓ સાથે સંકળાયેલા જોવા મળ્યા. આપણે પણ જાણીએ છીએ કે છોકરાઓને નોકરી ધંધાની જેટલી જરૂર હોય છે તેટલી છોકરીઓને હોતી નથી. ખાસ કરીને આપણા દેશની વાત છે, વિદેશની વાત નથી. પરિણામે વ્યવસાયિક સલાહમાં છોકરાઓ કરતા
છોકરીઓ ઓછી આવતી જોવા મળે છે, પરંતુ ગામડાઓમાં રહેતી સ્ત્રીઓ, ગ્રામ્ય વિસ્તારમાં વધારે લાગુ પડે, પણ જ્યારે અમદાવાદ છે, બેંગ્લોર છે, મદ્રાસ છે, બોમ્બે છે, કલકત્તા છે કે સુરત છે, આવા મોટા સિટીને તમે લઈ લો તો હવે બહેનો પણ વ્યવસાય તરફ વળી છે અને એને પણ ઘણા બધા પ્રશ્નો સતાવતા હોય છે. એટલે અહીંયા બહુ ઓછું લાગુ પડે છે કે સ્ત્રીઓને, વ્યવસાય કરતી સ્ત્રીઓને અમુકની વધારે કાઉન્સેલિંગની જરૂર પડે છે. હવેના યુગમાં, આ 21મી સદીના યુગમાં, 20મી સદીના યુગમાં, એક સ્પર્ધાત્મક યુગમાં, તો કે છોકરાઓના જીવનમાં લગ્ન બાદ નવો વળાંક આવતો જોવા મળે છે. જો કે હવે કેટલીક છોકરીઓ મોડા લગ્ન કરવા માટે પણ તૈયાર હોય છે, એની કેરિયરને વધારે મહત્વ આપે છે એના લગ્ન જીવન કરતા પણ, અને કારકિર્દી કે વ્યવસાય માટે આગળ આવતી જોવા મળે છે. આથી મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો વ્યવસાયિક સિદ્ધાંતોમાં પુરુષોના અભ્યાસ કરવામાં આવ્યા છે. સ્ત્રીઓ કરતા પુરુષો વધારે નિદર્શન, સલાહ આપવી અને તાર્કિક વિગત ઉપચાર પદ્ધતિ પ્રત્યે ધરાવતા હોય છે, જ્યારે સ્ત્રીઓ વધારે પોષક, સમર્થક અને અભિવ્યક્તિયુક્ત માહિતીની અપેક્ષા રાખે છે. આથી સલાહકારે આ સ્ત્રી અને પુરુષના મૂલ્યો તેમજ મનોવલણો વિશે સંવેદનશીલ રહેવું જોઈએ. કેટલાક સંશોધનો જણાવે છે કે સ્ત્રીઓ એ પુરુષો કરતા પરાનુભૂતિ ધરાવે છે, એટલે બીજાનો વિચાર કરે છે. સલાહકાર તરીકે પણ સ્ત્રી સલાહકાર વધારે પરાનુભૂતિ ધરાવતી હોય છે તેવું જોવા મળ્યું છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે એઝ એ કાઉન્સલર, જે સલાહકાર છે, જે સાયકોથેરાપિસ્ટ છે કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે, તો એવો જો વ્યવસાય સ્ત્રીઓ સ્વીકારે તો એ જે વ્યવસાય છે એમાં એ વધારે સક્સેસ જાય છે, વધારે સફળ નીવડે છે. એ જ રીતે તમે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો એમાં પુરુષ નર્સ તરીકે બહુ ઓછા પુરુષ નર્સ જોવા મળે છે, પણ લેડી નર્સ વધારે જોવા મળે છે, સ્ત્રી નર્સ વધારે જોવા મળે છે. શા માટે? કારણ કે સ્ત્રીઓમાં પુરુષ કરતા દયા, કરુણા, મમતા, જતું કરવાની ભાવના, પરાનુભૂતિ અને ખાસ કરીને સેવા, જેને કહી કે સેવા, તો એ સેવા કરવાની વૃત્તિ સ્ત્રીઓમાં વધારે હોય છે પુરુષો કરતા. એ જ રીતે આપણે જો એક આપણામાં કહેવત છે અને એક ગુજરાતી પિક્ચરનું નામ પણ છે કે માં કોઈની મળશો નહીં, બરોબર? કારણ કે માં જે કરી શકે ને એ ક્યારેય ગમે એટલો સક્ષમ પિતા હોય ને એ ના કરી શકે. પિતા આર્થિક રીતે ભલે ગમે એટલો મજબૂત હોય, પણ જ્યારે કોઈ બાળક એની માતા ગુમાવે છે ત્યારે પુરુષ જે છે એને બીજા લગ્ન કરવા જ પડે છે પોતાના માટે કે બાળકો માટે એના. પરંતુ જ્યારે કોઈ સ્ત્રી વિધવા થઈ જાય છે ત્યારે એ બીજી વાર ક્યારેય લગ્ન નથી કરતી, લગભગ નથી કરતી. હા, એની કોઈ સેક્સ્યુઅલ નીડ હોય, પણ એવું નથી વિચારીને કરતી કે કોઈને એના બાળકને પિતાનો પ્રેમ મળે. અથવા તો બિચારી એ વિધવા હોય છે, માતા પિતા એમ કે તારા બાળકો અમે મોટા કરશું પણ તું બીજી વાર સાસરે પરણીને જતી રહે, તો એના બાળકોને છોડીને પણ એને સાસરે બીજે એડજસ્ટ કરવું પડે છે અને એ જે બાળકો છે એ એના દાદા દાદી મોટા કરે છે, પરંતુ એના સાસરે સાથે લઈને નથી જતી. અને કદાચ સાથે લઈને જાય તો પણ એ જે પિતા છે એ બીજાના બાળકોને, જેનું ડીએનએ પોતાનું નથી, એવા બાળકોને જલ્દીથી સ્વીકારી નહીં શકે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે માં છે એ નવી માં બની શકશે, એટલે કે પોતે જે બાળકને જન્મ નથી આપ્યો એનું પણ એ સારી રીતે લાલન પાલન કરી શકશે. પરંતુ જે પુરુષ છે એ પોતાના બાળક સિવાય અન્યના બાળકને જલ્દીથી એ સ્વીકારી નહીં શકે, કારણ કે એનામાં પરાનુભૂતિ જે છે એની કક્ષા ઓછી હોય છે. હું એવું નથી કહેતી કે નથી હોતી, પરંતુ ઓછી હોય છે. તો અને ખાસ કરીને ભારતીય સમાજની વાત કરવામાં આવે તો આ એક પુરવાર થયેલું છે.
ઘણા બધા સંશોધનો દ્વારા. અને આપણો સમાજ, આપણું પોતાનું મનોવલણ કે આપણા કુટુંબના રીત રિવાજો પણ એવા હોય છે કે જલ્દીથી કોઈ વિધુર હોય છે તો એ લગ્ન કરી લે છે, પરંતુ જલ્દીથી કોઈ વિધવા જે છે એ જલ્દીથી બિચારી લગ્ન પણ નથી કરતી, અને લગ્ન કરે તો એ બાળકોનો જે પ્રશ્ન છે એનો ઉકેલ કોઈ નથી. એટલે એવા બહુ ઓછા પુરુષ છે આપણા સમાજમાં જે કોઈ સ્ત્રીને એ માં છે અને છતાં એની સાથે લગ્ન કરવા તૈયાર થાય. ઇવન તમે જુઓ કે ગ્લેમર લાઈફમાં, એટલે કે મીડિયા મૂવીમાં પણ રાની મુખર્જી જેવી હોશિયાર ટેલેન્ટેડ સ્ત્રી પણ ફેંકાઈ જાય એકવાર લગ્ન કરે કે માં બને એટલે. ઐશ્વર્યા રાય તમે જોઈ લો, એ જ રીતે કાજલ, તો જુહી ચાવલા, તો એકવાર જે સ્ત્રી માં બને છે એને જોવા માટે સમાજ તૈયાર નથી હોતો. કોઈ કુંવારી નવી નવી હિરોઈન ને લઈને જ ડાયરેક્ટર જે છે એ સ્પોન્સરર જે છે એ પિક્ચર બનાવે છે. અને જે ફેશન શોમાં હોય છે એ પણ સ્ત્રીઓને 5 વર્ષના એગ્રીમેન્ટ કરાવવામાં આવે છે કે એ 5 વર્ષ સુધી લગ્ન નહીં કરે. અથવા તો કોઈ એવી સિરિયલ હોય તો એમાં પણ એવા એગ્રીમેન્ટ કરાવવામાં આવે છે કે 5 વર્ષ સુધી પોતાના શરીરને જાળવી રાખશે, એ ફેટી નહીં થાય, અથવા તો એ મેરેજ નહીં કરે ટૂંકમાં. તો બરાબર, તો આ એક સ્ત્રીની છે એ યુવાની જલ્દીથી જતી રહે છે. એનો જે ગોલ્ડન પીરિયડ છે એ આપણા સમાજમાં એક આપણું મનોવલણ પણ એવું છે કે કોઈ પણ સ્ત્રી જે માં બને છે એ પછી એનામાં એ નજાકત કે એ ગ્લેમરસ રહેતું નથી. તો હંમેશા એઝ અ ડાન્સર તરીકે કે કોઈ નાટકના કે કોઈ પણ જે કલાકાર છે સંગીતને બાદ કરતા, તો એમાં જેને સ્ક્રીન ઉપર આવવાનું છે 70 mm, તો એવી જે સ્ત્રી છે એ નાની ઉંમરની જ હોય છે, કાચી કુંવારી હોય છે ટૂંકમાં, અને એ માં બનેલી તો હોતી જ નથી. તો આ જે વલણ જે છે એ આપણને ગળથૂથીમાંથી પાવવામાં આવે છે. એ જ રીતે આપણી ઇન્ડિયન જે સ્ત્રીઓ છે તો એ લગ્ન પછી કેટલી બેડોળ થઈ જાય છે, બરોબર. એક જેને કહીએ ને કે માટલું હોય ને એના ઉપર બુજારું ઢાંક્યું હોય એના જેવું કદ થઈ જતું હોય છે. 120 કે ચોખાના કે ઘઉંના બાચકા જેવું એનું શરીર થઈ જતું હોય છે. તો એ લગ્ન કરી લીધા એટલે એ કેરલેસ થઈ જાય છે. તમે ઘણી સ્ત્રીઓને જોજો કે એ ઘરમાં પણ ગંધાતું ગાઉન, હળદર અને મરચા વાળું ગાઉન પહેરીને આટા મારતી હોય છે. અને ઘણી સ્ત્રીઓ તો એટલી બધી બેવકૂફ હોય છે કે એક ગાઉન પહેરીને શાક માર્કેટમાં શાક લેવા પણ પહોંચી જાય છે. તો આવી સ્ત્રી સ્વાભાવિક છે કે એનું લગ્ન જીવન પણ સક્સેસ નથી હોતું, કારણ કે આવી સ્ત્રી કોઈને ના ગમે, એ બહુ સીધી વાત છે. અને જ્યારે તમે એવું માની લ્યો છો કે હવે તો મારા લગ્ન થઈ ગયા, હવે મારે પાર્લર જવાની જરૂર નથી કે હવે મારે કેર કરવાની જરૂર નથી, પણ ખરેખર એનાથી ઊંધું હોય છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાના લગ્ન જીવનમાં સફળ થવા માંગતી હોય તો એને પોતાની જાતને અપ ટુ ડેટ રાખવી પડે. જેમ તમે તમારો મોબાઈલ પણ અપડેટ કે અપગ્રેડ કરો છો, એ રીતે મેરેજ પછી પણ તમારે તમારી જાતને અપગ્રેડ કરતા રહેવું જોઈએ. જે આગળ જે ટોપિક આવશે એમાં હું એના વિશે વધારે વાત કરીશ, જેને આપણે સ્વસભાનતા કહીએ છીએ. તો ટૂંકમાં આવી બધી અનેક બાબતો જે છે એ કાઉન્સેલિંગમાં ભાગ ભજવતી હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એક જે સ્ત્રી છે એ પુરુષ કરતા વધારે સારી કાઉન્સેલિંગ એટલે કે સલાહકાર તરીકે વધારે સારી પુરવાર થઈ શકે, મનોપચાર સારી રીતે એ કરી શકે અસીલોનું. એ જ રીતે જે ફિઝિયોથેરાપિસ્ટ છે અથવા જે સાયકોથેરાપિસ્ટ છે એ પુરુષ કરતા સ્ત્રીઓ જે છે એ વધારે સફળ જાય છે. તો સામાજિક વર્ગ એના પછીનો જે ટોપિક છે અસીલના પરિવર્ત્યોના પેટા વિભાગમાં, તો એમાં જે સામાજિક વર્ગ છે તો એમાં એના જે બધા કેસ સ્ટડી છે, સંશોધનો છે, એમાં જે એના તારણો છે તો એ આ રીતે છે કે સામાજિક વર્ગ પણ સલાહની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. લોગ ક્યા કહેંગે,
બરાબર, આપણા બધાનો એક કોમન મંત્ર છે કે હું આવું કરીશ તો લોગ ક્યાં કહેંગે. બરાબર, હું આવા ચશ્મા પહેરીશ, કે હું આવો કલર પહેરીશ, કે હું રીમેરેજ કરીશ, કે હું ડિવોર્સ લઈશ, કે હું કોઈની સાથે હું બોયફ્રેન્ડ રાખીશ કે ગર્લફ્રેન્ડ રાખીશ, કે હું નોનવેજ ખાઈશ, કે હું મારી રીતે એકલી જ ક્યાંય શિબિરમાં મારી રીતે રહીશ, કે હું ઓશોમાં માનીશ તો લોગ ક્યાં કહેંગે. ઘણીવાર આપણે અંદરથી ઓશોને માનતા હોય પણ ઘરમાં ફોટા એના ના રાખી શકીએ. કેમ? તો કે હાય હાય લે તું ઓશોને માનસ, ઓ ઓશો એટલે ફ્રી સેક્સ. પણ એવું નથી હોતું. એ જે લોકોમાં ઓછી બુદ્ધિ છે એ લોકો એ વસ્તુને સમજી નથી શકતા. બરાબર, એને ઓશો ને હું ફોલો કરું છું એટલે મને આ વાત યાદ આવી. કારણ કે ઓશો, સૌથી પહેલા તો ઓશો એટલે બન્યા કે એ સાયકોલોજીના પ્રોફેસર હતા, અને એ સાયકોલોજીના પ્રોફેસર હતા અને ફ્રોઈડ એમના ગુરુ હતા. ટૂંકમાં એ ફ્રોઈડને ફોલો કરતા હતા. અને ઓશોએ જે આપણને વાત કરી છે એ ખરેખર એક સાયકોલોજિસ્ટે આપણી આગળ કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજનું એનાલિસિસ કરીને મૂકી દીધું છે કે સમાજ કેવો હોય છે. હવે યાદ કરી જાઉં, સમાજ ગધેડા જેવો હોય છે. કેવો હોય છે? સમાજ ગધેડા જેવો હોય છે. એક વાર્તા નાની અમથી મને યાદ આવે છે, એ હું તમને કહી દઉં કેમ ગધેડા જેવો હોય છે. તમે કોઈ પણ નિર્ણય લ્યો, સમાજ ક્યારેય તમારા વખાણ નહીં કરે. એક સરસ પ્રસંગ તમને કહું. એક પતિ અને પત્ની યાત્રા કરવા માટે નીકળ્યા. એમની આગળ એક ગધેડું હતું. તો બંને જણા ગધેડા ઉપર બેસી ગયા અને એક ગામથી બીજે ગામ પહોંચી ગયા. એટલે ગામવાળાએ આ બેયને જોઈને એમ કીધું કે આ બે જણા કેટલા બેશરમ છે, ગધેડાનો કંઈ વિચાર નથી કરતા. આ ગધેડાને આ બે જણાનું કેટલું વજન લાગતું હશે. એટલે પતિ પત્નીએ અંદર અંદર વાત કરીને વિચાર્યું કે આ ગામવાળાની વાત તો સાચી છે બિચારાની, અમારા બેયનો વજન કદાચ ગધેડું નહીં ઉચકી શકતું હોય. એટલે એનો જે પતિ હતો ને એ ઉતરી ગયો બિચારો નીચે, અને કે તું બેસી રહે, એમ હું ચાલીને આવું છું. એટલે પછી એ બીજા ગામ પહોંચ્યા. તો બધા સમાજના લોકોએ એવી વાતો કરી કે આ સ્ત્રી કેટલી બેશરમ છે, કે પતિને ચલાવે છે અને પોતે ગધેડા ઉપર બેઠી છે શેઠાણી થઈને. બરોબર, એટલે પતિ પત્ની એકબીજાનું સામે હૈસા. તો કે ના ના, આ ગામવાળાની વાત તો સાચી છે, તો એક કામ કર, હવે હું ગધેડા ઉપર બેસી જાઉં અને હું ચાલું એમ. એટલે પત્ની બિચારી ચાલવા માંડી અને પતિ જે છે એ ગધેડા ઉપર બેસીને પાછા એક ગામથી બીજે ગામ ચાલવા માંડ્યા. હવે ત્રીજું ગામ આવ્યું ને એટલે બધાએ એવી કીધું કે આ પતિ કેવો બેશરમ છે, બરોબર, પુરુષ થઈને પણ પોતે ગધેડા ઉપર બેઠો છે અને આ બિચારી સ્ત્રીને ચલાવે છે. એટલે પછી બે જણા પતિ પત્ની હસ્યા અને કીધું આ વાતે સાચી છે ગામવાળાની. એટલે બે જણા ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા પછી ચોથું ગામ આવ્યું. ચોથું ગામ આવ્યું ને એટલે બધા ગામવાળા આ બેને જોઈને હસવા માંડ્યા કે આ બે જણા કેટલા મૂર્ખ છે કે બેમાંથી એકને તો ગધેડા ઉપર બેસી જવું તું, બે ચાલતા આવે છે. તો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજ છે ને એ ગધેડા જેવો છે. તમે કોઈ પણ નિર્ણય લેશો એ દૂધમાંથી પોરા જ કાઢશે. એ તમારા ક્યારેય વખાણ નહીં કરે અને કોઈ પણ નિર્ણયને એપ્રિશિએટ નહીં કરે. એટલે મહેરબાની કરીને જેણે જીવવું હોય સારી રીતે, જેણે ચોક્કસ નિર્ણય લઈને એક ચોક્કસ દિશા ભણી આગળ વધવું હોય તો લોગ ક્યાં કહેંગે આના વિશે નહીં વિચારવાનું. કારણ કે લોગ ક્યાં કહેંગે એ પણ જો આપણે વિચારી લેશું તો આપણે બીજું શું વિચારશું. એટલે છતાં પણ સામાજિક વર્ગની કાઉન્સેલિંગ ઉપર અને અસીલ ઉપર એક જબરજસ્ત અસર પડે છે.
તો એનું આ એક પરિવર્ત્ય છે સામાજિક વર્ગ. તો સામાજિક વર્ગ પણ સલાહની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. ટ્રેપકા ઈસવીસન 1986 એક અભ્યાસ કરેલો. જે લોકો અધવચ્ચેથી સલાહ છોડી દેતા હતા, બ્રિટિશ લોકો બેરોજગાર અને નિમ્ન સામાજિક વર્ગ ધરાવતા હતા, એવા લોકો અધવચ્ચેથી સલાહ છોડી દેતા હતા. અને માયરના એક અભ્યાસમાં અસીલ પોતાના જેવા સલાહકાર હોય તો તે વધારે પ્રમાણમાં સલાહમાં વ્યસ્ત રહેતા હતા અને સામાન્ય રીતે સલાહ નીચલા વર્ગ કરતા મધ્યમ વર્ગ સાથે વધારે સંકળાયેલી હોય એવું લાગ્યું. આ માટે કેટલાક કારણો એમને રજૂ કર્યા છે કે શા માટે સૌથી નિમ્ન કક્ષાના વર્ગ, એટલે કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ, કોઈ જ્ઞાતિ કે કોઈ ધર્મને ધ્યાનમાં રાખીને નહીં. તો જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, ગરીબ છે, અને જે લોકો ખૂબ અમીર છે, બંગલામાં રહે છે, એસી સિવાય બહાર નથી નીકળતા, એ લોકો કરતા જે મધ્યમ પરિસ્થિતિના લોકો છે એ લોકો વધારે અસીલ તરીકે સલાહ માંગતા હતા. એટલે કે એ લોકોની સંખ્યા જે છે એ વધારે હતી. તો એના કારણો કયા કયા એમ? તો પહેલું કારણ એમને દર્શાવ્યું કે સલાહની પદ્ધતિઓ અને ધ્યેયો મોટે ભાગે પ્રણાલિકાગત અને મધ્યમ વર્ગના સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિબિંબ પાડતા હતા. તમે જો ખૂબ જ પૈસાદાર વર્ગ હોય, ધીરુભાઈ અંબાણીનો દીકરો કોર્ટ મેરેજ કરી લે, બરોબર, તો આપણને બહુ નવાઈ નહીં લાગે. અથવા તો જે ઝૂંપડપટ્ટી વિસ્તારો એકબીજા હારે રહી લે અને બહુ કંઈ ખર્ચો કર્યા વગર શાંતિથી પરણી જાય તો બહુ નહીં. પણ મધ્યમ પરિસ્થિતિના વર્ગમાં કોઈ વ્યક્તિ એવો નિર્ણય કરે કે આપણે આર્ય સમાજની વિધિથી લગ્ન કરવા છે